બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરાયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં હીરાવાડી વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ભોગ બનનાર 17 વર્ષીય વિદ્યાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો ત્યારે તેની જ સ્કૂલમાં અલગ ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થી સાથે બેસવાની જગ્યા બાબતે વિવાદ થયો હતો, જેથી બપોરના આશરે 1:15 વાગ્યે જ્યારે પીડિત વિદ્યાર્થી હીરાવાડીમાં ભૂમિયા ડેરી પાસે ઊભો હતો ત્યારે અન્ય વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો હતો અને અદાવત રાખીને છરો કાઢી વિદ્યાર્થીના પેટના ડાબા ભાગે એક ઘા ઝીકી દીધો હતો. વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, જે બાદ લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થીને તેના મિત્રએ રિક્ષામાં બેસાડીને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ અંગે એચ ડિવિઝન ઇન્ચાર્જ એસીપીએ જણાવ્યું હતું કે આરોપી સગીર ક્યાંથી છરી લાવ્યો હતો તેના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. તેમજ ટ્યુશન ક્લાસીસના સંચાલક અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા તેઓ વચ્ચે ગઈકાલે ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ મામલે ગુનો નોંધી સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.